ભયંકર ગરમીઓમાં કોઈ પણ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યા વગર આજે આપણે માવા મલાઈ આઈસ્ક્રીમ એકદમ દેશી રીતે બનાવીશું. તો એના માટે મિક્સિંગ જારમાં કાજુ અને બદામ સાથે સાકર લીધી છે. એનો દરદરો પાવડર આ રીતે વાટી લઈશું. હવે કડાઈમાં 1 લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમ દૂધ લઈશું. માત્ર ઉકાળીશું. થોડું ઉકળે એટલે આપણે હવે એમાં માવો ઉમેરી દઈશું. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલો માવો લીધો છે. સારી રીતે ઉકાળીશું અને સાકર અને ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે આ રીતે ઉકાળીશું. સતત ચલાવતા રહી થોડી જ વારમાં આ રીતનું ઘટ થઈ જશે. હવે આપણે પિસ્તા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો એકદમ સારું એવું ઠંડુ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આવી જશે. હવે એક પ્લાસ્ટિકના મોલ્ડમાં ભરી લઈશું અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ્સ એટલે કે પિસ્તા અને મેં અહીંયા થોડી કિસમિસ લીધી છે એ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. ફોઇલ પેપરથી આપણે ઢાંકીને 8 થી 10 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી 10 કલાક પછી આઈસ્ક્રીમ એકદમ સારો એવો રેડી થઈ જશે. તો ક્રીમી એવો દેશી રીતથી આ માવા મલાઈ આઈસ્ક્રીમની રેસીપી બહુ ઇઝી છે. જરૂરથી ટ્રાય કરજો. બધાને જ બહુ ભાવશે.